નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ. ત્યારબાદ જૂનાગઢના ધારાસભ્ય અને કાર્યક્રમના અધ્યક્ષ સંજય કોરડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. કલેક્ટર કચેરીના મુખ્ય સભાખંડમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ અન્વયે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી દ્વારા રક્તદાન કરી લોકોને પણ રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા. આ કેમ્પમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ફોક્સીના પ્રાઇવેટ ડોક્ટરો, રોટરી ક્લબના ચેરમેન અને તેના સભ્યો કુલ 44 યુનિટ રક્ત એકઠું કરી સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્લડ બેંકને દાનમાં આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રક્તદાતાઓને માનદ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અને રક્તદાન કરવા માટે ઉપસ્થિત સર્વે દ્વારા પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના બધા પીએચસી સીએચસી ઉપર અલગ અલગ જગ્યાએ અને આજે જિલ્લા પંચાયતના પ્રોગ્રામના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરીમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે. આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન હોય, એક્સિડન્ટ્સના કેસ હોય અને અમુક સિરિયસ પેશન્ટ્સના કેસમાં બ્લડની જરૂરિયાત હોય છે અને એને સમયસર બ્લડ નહીં મળે તો એની જાન પણ જઈ શકે છે. તો આપણે જ્યારે પણ આપણે માટે પોસિબલ હોય આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ. દુઃખની વાત છે કે આજના પણ સમયમાં લોકોને ઘણી ભ્રાંતિઓ હોય છે કે એમાં બ્લડ ડોનેટ કરવાથી વીકનેસ આવે છે. એમાં કોઈ સચ્ચાઈ નથી. આપણે જે બ્લડ ડોનેટ કરીએ છીએ વિધિન 3 days આપણી બોડીમાં રિપ્લેનિશ થઈ જાય છે. કોઈ વીકનેસ આવતી નથી અને એક હેલ્ધી પર્સન હોય એ દર 90 દિવસમાં બ્લડ ડોનેટ કરી શકે છે. હું જાતે પણ આજે અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. વાસ્તવમાં લગભગ 10-15 વાર જાતે બ્લડ ડોનેટ કરેલું છે. કોઈ પણ વીકનેસ આવતી નથી. બોડી બિલકુલ હેલ્ધી રહે છે. ઇનફેક્ટ આપણને કરવું જ જોઈએ. જ્યારે પણ આપણી પાસે સમય હોય અને 90 દિવસનો અંતરાલ નીકળી જાય તો આપણે આઈડમાં જઈને બ્લડ ડોનેટ કરવું જોઈએ. આજે રાજ્ય સરકાર દ્વારા 12, 13 અને 14 3 દિવસનો મેગા ડ્રાઈવ સંપૂર્ણ સ્ટેટમાં રાખવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયત દ્વારા દરેક જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ એને કેમ્પ્સ રાખવામાં આવે છે. હું આપના બધાને અપીલ કરું છું કે જે પણ તમારો નજીકનો સેન્ટર હોય એમાં જઈને તમે બ્લડ ડોનેટ કરો અને લોકોની જાન બચાવવાના અભિયાનમાં જોડાઓ. ધન્યવાદ.